बाकी है। अब तक कुल 22 मामले दर्ज किए गए हैं। देखिए रिपोर्ट। આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જેઓ પોતે એસએમસીમાંથી માહિતી માગી અને પછીથી જે તે બિલ્ડર કે જે કોઈ બાંધકામ કરતા હોય એની પાસે જઈને પૈસાની માંગણી કરીને પૈસા ઉઘરાવે છે, એ અંતર્ગત અત્યાર સુધીમાં ટોટલ વધુ 5 ફરિયાદો દાખલ થઈ છે. એમ ટોટલ 22 ફરિયાદો દાખલ થઈ છે. એમાં જે વધુ 5 ફરિયાદો દાખલ થઈ છે એમાંથી એક ફરિયાદ છે અનીસ હાકીમની, જે હબીબ સૈયદ વિરુદ્ધમાં છે. હુસેની ઉર્ફે રાજા કે જે યુસુફ ખાન પઠાણ વિરુદ્ધમાં. તે ઉપરાંત એક ફરિયાદી છે ભાવેશ કિશોર જરીવાલા કે જેણે સંગાડિયાવાડ ગોપીપુરા અઠવા રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટનું બાંધકામ કરતા હતા. તો ત્યાં આનંદરાવ ખેર કરીને જે સલાબતપરાનો છે, જે જઈ અને એવું કહે છે કે ભાઈ તમે તેજીમાં લાગો છો, તમે જે બાંધકામ કરો છો એ ગેરકાયદેસર છે અને અમે તેને પડાવી દઈશું. અને હું પોતે શિવસેનાનો પ્રમુખ છું, ઉદ્ધવની જે શિવસેના છે એનો, અને મારે માતોશ્રી સુધી પૈસા મોકલાવાના હોય છે, એટલે તમારે મને પૈસા તો આપવા જ પડશે એમ કરી અને જે ભાવે છે પૈસા આપવાની ના પાડતા તેના કમરે છરી રાખી અને એને ડરાવીને 30,000 રૂપિયા પડાવી લેતા. ત્યારબાદ અવારનવાર પૈસાની માગણી કરતા હતા અને ફોનથી પણ માગણી કરતા હોવાથી આ વ્યક્તિએ ફરિયાદ આપેલ છે. આમ ટોટલ અત્યાર સુધી 22 ફરિયાદ દાખલ થઈ છે અને લોકોને અપીલ છે કે વધુમાં વધુ ફરિયાદીઓ જેમ જેની સાથે બનાવ બનેલો હોય તેઓ અમારી પાસે આવે તો અમે એની ફરિયાદ લઈ લઈશું અને કાયદેસરની કાર્યવાહી કરશું. અને કોઈ પણ વ્યક્તિનો ડર રાખ્યા વગર લોકો અમારા સુધી પહોંચે એ બધાને અપીલ છે.